મહાદેવ નો ઉઠાણું નો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી એ ભાઈ એક દહીં ને ચા દે એક બાકાજી ફૂલ બાકાજી ભાઈ અહીંયા બધા લાઈટ વહી ગઈ હવે હું કરશું ભાઈ આખે આખો રોપે ઉભો રહી ગયો તો હમણાં ઘડીક વાર આવી ગયા ફૂલ વાદળા ફૂલ વાદળા જોવાનું તો અહીંયા જૈન દેરાસર પછી જ ઉપર હે ત્યાં લગી વાદળા નહોતા આવ્યા પણ અહીંયા પછી એના ફૂલે ફૂલ વાદળ આવી ગયા છે જય ગિરનારી હાલો ભાઈ આપણી ટીમ હટાટી ચડવા માંડી છે થાય કા વિના એ બાપુ એ બાપુ ની આયા પોગી ગયા આપણે હજી આ ઉતરવાનું હજી અહીંથી આ બધું ઉતરીને હા ભાઈ અહીંથી આ બધું હજી ચડવાનું થાય છે એ ભાઈ અહીંયા ચાલુ થઈ ગઈ મસ્તી ઓય બાગાજી જો પાણી ફૂલે ફૂલ વધવા માંડ્યું છે અત્યારે ભાઈ તમને શું ખબર પડે નકરી નીંદર જ કરવી છે Oh, hello friends, welcome back to our new vlog. અને ઓલી વખતે આપણે જટાશંકરે ગયા હતા તો આ વખતે પાછું જટાશંકરે જવાનું છે. કોની સાથે? તો કે આપણા સ્કૂલના સ્કૂલના ભાઈબંધ સાથે. અને વહેલી સવારમાં અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા. 4 વાગ્યાનો ટાઈમ હતો પણ અડધી કલાક મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં આઈલે રાખે. બાકી ચાલો આપણે જટાશંકરે જઈને ધબધબાટી અને બબાટી બોલાવવાની છે સાહેબો હારે. તો આપણે આખા બ્લોગમાં જઈ બતાવવાનો આપણે ફૂલે ફૂલ નાવાનું છે. જો ત્યાં નાવા દેતા હશે તો, નાવા નહીં દેતા હોય તો પછી બેટર લક નેક્સ્ટ ટાઈમ. એટલે ચાલો હવે આપણે અહીંયા તૈયાર થઈ ગયા છીએ બરાબર. હવે આપણે નીકળી બધા સ્કૂલે ભેગા થવાનું છે. એ બધા પોગી ગયા છે. ફોન આવ્યો હતો હમણાં. હવે આપણે હમણાં 2 મિનિટમાં નીકળી. આપણે જો આખે આખો અહીંયા થેલો અહીંયા તૈયાર કરી લીધો આપણે આખે આખો. તો ચાલો પહોંચી આપણે સ્કૂલે. ધુરંધરો અહીંયા ઊભા રહી ગયા છે હવારના પોરમાં. હું હાલી નીકળ્યા હો પટેલ ચોક હું બાપુ છેટા મવડી વાળા હે ઈથી છેટા વાળા એ બધા અહીંયા આવી ગયા તમે જ નથી દેખાણા. આ આપણા શ્રી પારસભાઈ. તમે પ્લાન બનાવીને કેન્સલ કરો એ નો હાલે. જો ભાઈ પ્લાન બનાવીને આપણે કેન્સલ નથી કર્યું. બાપુ નથી કોઈ બાપુ ભાઈ આ દર વખતે નું ન હોય. બાપુ આટલી બધી વાર ન હોય. આ તમારી યાર ધડ કરે હું કે આડું વાહ પથું ક્યાંથી માહિતી કરે પથું નથી ઉઠ્યો પથું પછી ઉઠ્યો. આવો અહીંયા ગયો હાલો આ ઊભો છે સામે ચડી પહેરી. એ ભાઈ એને કઈ જલ્દી આવો ને ભાઈ દર વખતે નું ન હોય પછી કઈ. પટેલ ચોક કોઈ હું કે હું કે બાપુ મજામાં? અરે જલસા જ હોય ને. આ વખતે બબાટી બોલાવવાની. જય ગિરનારી જય ગિરનારી. હવે અહીંયા આપણી સ્કૂલ આવી ગઈ છે. અહીંયા આપણી આ હાડુભાઈ ની વેન્યુ આવી ગઈ. ભાઈ આપણે આટલું જ જોઈએ બીજું શું જોઈએ હવે હાજી વાત ને. હાલો હમણાં નીકળવાનું ચાલુ કરી થોડીક વારમાં. બાપુ આટલી બધી વાર મોડું ન હોય. મહાદેવ નો ઉઠાણું નો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. હાલો ભાઈ અહીંયા જો આ તૈયાર થઈ ગયા ડ્રાઈવર. હાલો હાલો ગોઠવો મારે હું ઓલી બાજુ હોઈ જાઉં ભાઈ વચ્ચે મારનો. હાલો ભાઈ અહીંયા આપણે નાસ્તો કરવા પોગી ગયા છીએ ઓલી વખતેની જેમ જ. ચા વગર હાલશે નહીં. ઓલી વખતે કીધું હતું ભાઈ આ વખતે કીધું ચા વગર આપણે નહીં હાલે. પણ હજી અહીંયા જો આલુ પરોઠા આવી ગયા છે. બાપુ થઈ ગયા ચાલુ બબાટી બોલાવવા માંડ્યા છે. અહીંયા તળે ચાલુ થઈ ગયા પણ ચા હજી પોઈગી નથી. હાલો સુકી ભાજી અહીંથી કેવું જોઈએ હાલો કહી દો. હવે આ ચાલુ થઈ ગયા છે આમ બટર આમ અને મંદ વરસાદ આવી રહ્યો છે. અહીંયા આપણે ચા વગર નહીં હાલે. કાંઈ વાંધો ને અત્યારે થોડુંક છે ને દહીંથી હલાવશી. થોડીક વાર પછી ચા આવશે ને એટલે કંઈક કરી. હું કેવું મોહિતભાઈ તમારું? ના આવી જશે. આપણે ઓર્ડર દેવાઈ જ ગયો છે. ફૂલ ચા આવશે બધા માટે સ્પેશિયલ ચા. બાબુ તમારું શું કેવું છે? મારે જમવાનું હાલો હવે આને એક ડીશ આવી ગઈ ને એટલે એ પૂરી કરીને જ રહે. પછી જ બીજા બધાને જવાબ પછી જ જવાબ દે. એ સિવાય જવાબ નહીં દે. હું કેવું એમાં મારે ખાવાનું નો ખવાય. કાંઈ વાંધો નહીં. હાલો ચા આવી જાય એટલે પાછો મળાવું ચામાં.
આવી ગયો ભાઈ આપણી ચા. હું કેવું? બાપુને લાલ પાણી આપો. ચા આવી ગઈ. લાલ પાણી. હા ભાઈ ઈ એની રીતના ચાલુ થઈ ગયા. એ ભાઈ એક દહીં ને ચા દઈએ કઈ હવે અહીંયા પરોઠા ને એવું બધું પૂરું થઈ ગયું હા, હે. એ પણ વાદી હજી કોઈ દેવા આવતું નથી. ક્યારનો ઓર્ડર દીધો હે. શું કરવાનું પૈસા થાય? દેવાના બાકી છે ને એટલે વાર લાગે. હા ઈ હે, પૈસા પેલા દેવાના બાકી. એડવાન્સ નથી દીધા એટલે થોડીક વાર લાગે. નહીં તો આપણે સહન કરવું એક પડે. કામ કરીએ આપણે પેમેન્ટ કરી આવી પેલા. શું કેવું તમારું? પેલા વાયદા પરોઠા પૂરા થઈ ગયા. હજી અહીંયા સૂકી ભાજી એમને પડી છે. લૂકી બે છે. બે ત્રણ ઓર્ડર દીધા હે, પણ કયું નહીં કીડ્યું ચડે. રાહ જોવી પડશે હવે. શું કેવું તમારું? તમારે રાહ જોવી પડે એવું જ હાલે. મેળ આવશે ક્યારે? આટલી બધી ડીશું પૂરી કરી નાખીએ. મોહિતભાઈ એકલા હજી બેઠા લડે છેલ્લે. મોહિતભાઈ હાવ આમનો હોય ભાઈ. અરે માન મોકો મળ્યો એલા. હવે આવું પાછું ક્યારે વારો આવશે? હા ઈ છે. એ આ જો આમ હું આ ગણતાય મને શરમ આવે આમ. તો મૂકી દો ગણવાનું ભૂલી જાવ. નાસ્તો અહીંયા થઈ ગયો. શું લખ્યું હે? ગુજરાતી કાઠિયાવાડી. હા હાલો ભાઈ હવે હું પણ કેટલી ડીશ ખાલી કરી તો જો. ગાડી આપણી અહીંયા પડી છે. હવે ગાડીમાં બેસી જઈએ આપણે. હાલો ભાઈ ગાડીમાં બે હાલો. ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. હવે જુનાગઢ પહોંચી ગયા ને ઉડન ખટોલા બાજુ જાય. જો ઉડન ખટોલામાં મેળ આવશે, ગળદી નહીં હોય તો આપણે કંઈક રોપવેમાં બેવાનું. શું કેવું? બરોબર ઓકે. હા ચાલુ તો છે ને ત્યારે. હા ભાઈ જો રોપવે ચાલુ તો છે. સામે વાદળા બી દેખાય. વાદળા બહુ ન આવડે બોલતા. હા એટલે રાખે. હવે અહીંયા ફોટોગ્રાફી થઈ છે. આપણે મોહિતભાઈ ના બાપુ બે આગળ આવેલા જઈએ. આપણે પારસભાઈ હા એ જો આ મોહિતભાઈ ના ભાઈબંધ અહીંયા બધા બેઠા હરવે હરવે. આવ્યો જો આવ્યો. ઓય જોઈ એલા મોબાઈલ ખેંચી ન થઈ ગયા. અરે ભાઈ અહીંયા ઉપર ફૂલ વાદળાઓ. આ જલસો પડી છે. વાદળાની અંદરથી રોપવે નીકળશે. કંઈક જોવાની મજા જ કંઈક અલગ છે. બતાવીએ આપણે શું થાય. આટલો બધો ટ્રાફિક છે. આ ઓલું હલવાયા વાળી રીલ વાયરલ થઈ છે ને. અહીંયા બધા વેઇટિંગમાં બેસી ગયા. ઓય બહુ વેઇટિંગ છે. શું કેવું તમારું? ના ના બહુ મજા આવશે. થોડીક વાર લાગશે પણ બહુ મજા આવશે. લાગશે મારે આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા. આપણે પરસભાઈ આપણે બાજુમાં બેસી ગયા. અહીંથી આપણે ટિકિટ લેવાઈ ગઈ છે અને આ બાપુ છે એ ટિકિટ બાપુ ફરફરિયું બતાવો. જો આવડી મોટી ટિકિટ આવી ગઈ છે. આપણી ટીમ આખી અહીં ઊભી છે. ટિકિટમાં હું ને બાપુ લેવા. હવે અહીંથી ક્યાં જવાનું? હાલો બધે તો ચાલો જઈએ. આવી જાઓ. ચેનલનું નામ લર્ન બાય પાર્થ લખજો નામ. હા ફાઇનલી આપણે ઉડાન ખટોલામાં પહોંચી ગયા છીએ. અહીંયા અંદર અહીંયા થોડા ઘણા ફોટા પાડી લીધા છે. અને આ વેઇટિંગ રૂમ છે. હવે આ અહીંથી આપણે વેઇટિંગ કરવાનું છે. આપણે બાપુ ને એ બધા આગળ વયા ગયા છે. જોઈએ હવે કેટલાક પૈસા. હા અહીંયા હજી અહીંયા છે. અહીંયા ઊભા હજી તો. હા જો લલકારો માર્યો. તો ચાલો જઈએ. અહીંયા આ બધું શું રાખ્યું હે? લાઈન હે આવડી મોટી. અને આ 15 જણાનું ગ્રુપ અમારી પેલા પોગી ગયું છે. અહીંયા આવજો. તો ભાઈ ફાઇનલી આપણે ટ્રોલીમાં અહીંયા પહોંચી ગયા છીએ. હવે અહીંયા ઓલું 15 જણાનું ગ્રુપ અહીંયા ઊભું છે અને આપણું આખું 5 જણાનું ગ્રુપ અહીંયા ઊભું. હવે અહીંથી આપણે ઉપર કેવી રીતે જાય એ આપણે જોઈએ ને બબાટી બોલાવશે. અહીંયા હવે ઓલા ટાયર કેટલા ફરે છે. હવે આપણે ક્યારે બેસવાનું? આપણે ક્યારે બેસી? હજી વાર હે કેટલી પણ એક જ ટોલીની વાત છે. હાલો જો ભાઈ આમાં બેસી ગયા બધા. હાલો કાંઈ વાંધો નહીં લાઈનમાં જ છીએ. હાલો ને
ફાઇનલી આપણો વારો આવી ગયો હે ફાઇનલી બેસી જાવ હાલે હાલો ભાઈ અહીંયા હાલે બાપુ ત્રણ થઈ જાવ હાલો હાલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હાલો ભાઈ વાદળામાં રાઈડું અમરાવી જાય બધાને હાલો આ બધું આખું નીચે છે ઓલા સિંહ દીપડા દેખાતા નથી જોઈ લે જોઈ હાલો સિંહ દીપડો ઉપર ચડતા હોય મજા આવે આવે હો આથી જો આખે આખું દેખાય હેઠે મસ્ત દેખાય તો ઈ છે ઈ ચડવાનું રહ્યું ને હા ઓય જોરિયો સિંહ હે હા એ મોટું પાડે ગયા ઈશેરિયા પતરા ઉપર જો રહ્યા હા એલા અહીંયા જો આ આપણી ઓલી સીડીઓ છે આપણે ગિરનાર ચડવાની આ સીડી જ છે આ નાસ્તા પાણી લેવું છે જો દુકાને હા એલા આ જો આ નજારો જો એ ના સ્પેશિયલ અહીંયા ઊભું રાખે થોડીક વાર લે હા જોવા માટે ના રીયુ પેલી વાર ના બે દર વખતે રાખીએ અરે એક પણ બધી રહી ગઈ રીલે જોઈએ આ ભાઈ અહીંયા બધા લાઈટ વહી ગઈ હવે હું કરશું આ ભાઈ આખે આખો રોપે ઊભો રહી ગયો તો હમણાં ઘડીક વાર હવે ના આ તો થોડીક વાર આમ હું કે બ્રેક પડે ને ભાઈ હસી મજાક કરતા હતા હા એને થોડું હું પૈસા ઓય ભાઈ સભ્યતા રાખો ભાઈ સભ્યતા થોડીક રાખો ભાઈ સભ્યતા રાખો ભાઈ હા એમ બાપુ સભ્યતા રાખો તમે થોડી ગાયરું ના બોલતા એક મિનિટ તો આમાં મારા વ્લોગમાં ગયું ને બબવાટી બોલાવો એટલું ખાઈ દે કાપી નાખ્યો જય ગિરનારી રોપવેમાં બેઠા હોય અહીંયા તમે કેમ અહીંયા આખે પડી ગયા કે વયા ગયા તમે અહીંયા આખી નીચે છે એ આપણે ચડવાની સીડીઓ અહીંથી આવી જાય છે જો અહીંયા અહીં બધી ચડવાની સીડીઓ નીડા આ એલા આજ ઓલે જૈન દેરાસર હે હું હે જૈન દેરાસર હજી તો અંબાજી બાકી અહીંયા આખે આખા ફૂલે ફૂલ વાદળા છે ને વાદળા ફૂલે ફૂલ આ વાદળા જોવાનો નજારો જ કઈક અલગ છે આ કુંડ બોલો જૈન દેરાસર વાળો હાલો હવે આવે છે વાદળા અહીંયા હોત પોકી ગઈ છે કેટલી હાલો આખે આખા વાદળાની અંદર આવે આવી જાય આ ફૂલ વાદળા હો ફૂલ વાદળા કાઈ ઘટેડે જોવાનું તો અહીંયા જૈન દેરાસર પછી જ ઉપર હે ત્યાં લગી વાદળા નહોતા આવ્યા પણ અહીંયા પછી એને ફૂલે ફૂલ વાદળ આવી ગયા છે આગળ ખાલી વાયર જ દેખાય બીજું કઈ નથી દેખાતું અહીંયા આગળ જો કાંઈ એટલે કઈ નથી દેખાતું રોપવે બાજુમાં એવી દેખાણી બાકી કઈ નથી દેખાતું રામ ભરોસે જઈ રહ્યા છીએ હું કે કેવી મજા આવી અરે ખરેખર જોરદાર હે? જોરદાર વસૂલ ના 400 પૂરા વસ્તુ ફૂલે ફૂલ જલસા આવી ગઈ મજા આવી ગઈ અને અહીંયા પવન એવડો હોય પાછો અહીંયા અંબાજી મંદિર આવી ગયું અહીંયા ગળદી એવડી છે ગળદી એવડી હો જો હવે અંબાજી હતી નીકળી ગયા નહીં હવે જઈએ ગૌમુખી ગંગા ટીમ આપણી છે એ આખે આખી પાછળ આવી છે પાર્થભાઈ એક તમે ધ્યાન રાખજો ખાસ તમારા ચંપલ બહુ લસરી જાય છે હા હમણાં એકવાર રહી ગયો નહીંતર તમે ગડબડ થઈ જાત તમને હમણાં હરખી રીતનો વ્લોગ બની જાય આગળ હાલે અને હાલવા દો હાલવા દો બસ અને આ તમે વ્યૂ જોવો એકવાર વ્યૂ તો તાકાત વ્યૂ ની તો વાત જ ન થાય તાકાત બહાર નો વાદળાની અંદર જય ગિરનારી અહીંયા કઈ નીચે દેખાતું જ નથી તો આગળ જોઈને હાલો નીચે નો દેખાય તો કઈ નહીં અને આગળ વાળો 1-2 જણા તઈ કેટલા 10 જણા દેખાય છે પછી બધું પૂરું હલો જય ગિરનારી
જય ગિરનારી. હાલો ભાઈ આપણી ટીમ હટાહટી ચડવા માંડી થાય કા વિના પ્લાન બનાવતા બધાય એ બાપુ એ બાપુ ની આયા પોગી ગયા આપણે હજી આ ઉતરવાનું હજી અહીંયાથી આ બધું ઉતરીને પછી અહીંયા ઠેઠ અહીંયા ફૂલે ફૂલ ગળદી છે પછી આમ દત્તાત્રેય આમ ઉપર ચડવાનું છે અહીંયા ઠેઠ ઉપર ચડવાનું છે અહીંયા ઉપર દેખાય જો અહીંયા ચડવાનું અહીંયા ઠેઠ અહીંયા ઉપર ચડવાનું છે દત્તાત્રેય ચાલો અહીંયા હાલો હું ઉભા રહ્યો હાલો 2 મિનિટમાં આવ્યો હાલો આવી રહ્યા ખાલી 10 જ પગથિયા તમારું કેવું ટ્રાફિક અહીંયા 2-3 કલાકનો અહીંયા માણા ઉભા અહીંયા ફૂલે ફૂલ નીચે માણા ઉભા હા ભાઈ આવી ગયા હાલો ભાઈ હવે શું કરવાનું હોય બોલો બહુ વધારે ટ્રાફિક હોવાના હિસાબે અહીંયા કરીને અહીંયાથી પરત ફરી રહ્યા છીએ આ બધા આઈને ગાડી રિટર્ન થવા માંગે શું કરવાનું એક કામ કરી ટ્રાફિક એવો છે કે પાછી વારો ને એવું હું કરો એક કામ કરી જટાશંકર વયા જાય પાછી વારો ને આટલું હવે ઉતરી તો ગયા પછી આ બધું પાછું ચડવાનું હજી આ બધું કાઈ વાંધો નહીં એટલું તો એટલું પતાવી હવે ચડાવો ને કાંઈ વાંધો ને હાલો ને જોશમાં જો એમ નહીં મેં જો વાં હતા ને ત્યારથી મેં કીધું હતું કે આગળ છે ને 2 કલાકનો ટ્રાફિક છે બરાબર તો એ બધા ગયા થઈ જા ફાઇનલી 2 કલાકનું વેઇટિંગ આપણે સહન ન કર્યું એના કરતાં પાછા આપણે ચડી ગયા અને પાછા આવી ગયા અહીંયા અંબાજી હવે આપણે મેગી ખાવી અરે જે કાંઈ ખાવું હોય તો પછી જૂની શેરીએથી નીચે પાછું છે ને એ જટાશંકરે જવાનું છે વાંદરા પ્લસ વાંદરીઓ જોતા હા 2 ગ્રુપ હતા 5 + 6 5 ને 6 11 હવે શું કહેવાય ગિરનારમાં નીચે ઉતરવું હોય તો આ સીડીએથી જવાનું હોય પણ આપણે જટાશંકરે જવાનું હોય એટલે આ જૂની સીડીએથી આપણે હે ને જવાનું જો આપણા બાપુની બધા વહી ગયા આપણે હવે ગાય લખેલું છે ગૌમુખી ગંગા અહીંયાથી આપણે જૂની સીડીએથી આપણે જાસી ઓય હલવા આયા કે નહીં હાર્ટ શેપ નું તળાવ ક્યાં દેખાય આમાં નહીં દેખાતું ભાઈ નથી દેખાતું બાવલિયા નથી દેખાતું હલવાઈ ગયા ને ચાલો તો ફાઇનલી આપણે ગૌમુખી ગંગાથી આપણે જૂની સીડીએ આવતા હતા ત્યાં અહીંયા મસ્ત એવું એક ફરવાનું પ્લેસ છે આ બધાય આપણે વાંથી ઠેઠથી ઉપરથી આમ ચડીને આવતા હતા અહીંયાથી અહીંયા ફૂલ પબ્લિક છે અને આપણી ટીમ છે એ અહીંયા આરામ કરી રહી છે એ ભાઈ કેવાક થાકી ગયો વ્યૂ તાકાત વાળો એમ થાય એને હુઈ જાય એવું થાય અહીંયા પવન જ એવો આવે તો હુવાની જ વાત છે વ્યૂ હોય ક્યાં જવાનું હવે આપણે જશું જટાશંકર જટાશંકર પેલા જટાશંકર આપણે ચાની પ્રસાદી લેશું હા ઈ તો ભાઈ જો જટાશંકર તો ઓલી વખતે આપણે ચાની પ્રસાદી તો લીધી જ હતી ચાની પ્રસાદી તો ફરજિયાત લેવી પડે જટાશંકર જાય ને ચાની પ્રસાદી ન લઈ ના મેળાવે બાકી તમને બધાને ખબર છે આપણને ચા વગર તો હાલે નહીં ચા વગર નો મજા સવારની મળી નથી પણ હવે તકલીફ થાય છે એવી બધી હતી નહીં કઈ હવે અધવચ્ચે છીએ એટલે અહીંયા ચા મળે એમ નથી બાપુને ફરજિયાત પાછી ચા તો જોઈએ જ એમાં ઈવી ના હાલે નહીં હું કેવું બાપુ બસ આપી દો એટલે ઘણું બાકી હવે જૂની સીડીયાથી જવાની મજા આવે શું કેવું તમારું અહીંયા જો એને હરવે નાના ઝરણા આવે છે અને અમારા બધા અહીંયા હાથ પગ મોટું હવે ધોઈ લઈએ આવા ઝરણામાં હાલો જો ભાઈ આ તો હાથ પગ મોટું ધોવા મળ્યું અહીંયા જો અહીંથી ઝરણું ચાલુ થઈ ગયું છે હરવે આપણે આમ સીડીએ ચડીને જવાનું છે પણ ટાઢું પાણી એટલે જ કંઈક ટાઢા પાણીમાં જ કંઈક મજા આવે ને
ફાઇનલી જટાશંકરે જવાનો આમ રસ્તો પણ આવી ગયો છે. અહીંથી બધા આમ જટાશંકરે જવાનું. અને અહીંયા જૂની સીડી છે એ બહુ એટલે બહુ અઘરી છે. ઉતરવામાં એવડી વાર લઈ ગઈ. અને આપણે દત્તાત્રેય નહોતા ગયા કારણ કે 2 કલાકનું વેઇટિંગ હતું. અને આપણે જટાશંકરે પણ જવું હતું એટલા માટે. હવે અહીંથી છે ને આપણે આમ જવાનું છે જ્યાં બોડીયું લખેલું છે. અને હળવે હળવે હવે વરસાદી ચાલુ થઈ ગયો છે. શું કીધું તું મોહિતભાઈ? આપણે કીધું હતું કે મહાદેવ જટાશંકર મહાદેવ ચા નહીં પીને એ પેલા વરસાદ આવી જાય. જો ચા છેડીએ પણ વરસાદ આવી જાય. ફૂલે ફૂલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ અહીંયા જે પેલા હમણાં વયો જાત પાણી એટલું બધું ઓછું છે. હવે જોઈ ઉપર કેટલું પાણી છે. શું કેવું મોહિતભાઈ, પાણી હશે કે નહીં હોય? પાણી થોડીક વારમાં આવી જશે એ ફાઇનલ છે. વરસાદ જ એટલો ચાલુ થઈ ગયો. હાલો ભાઈ, હવે મોહિતભાઈ નું છે ને એ સાચું પડે છે કે નહીં? થોડીક વારમાં પાણી આવશે. ઉપર જોરદાર વરસાદ ચાલુ છે. અહીંયા ફૂલે ફૂલ બધાએ નાવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી અહીંયા જે એ જટાશંકર મહાદેવનું મંદિર આવી ગયું છે. અને ફૂલે ફૂલ વરસાદ. આપણી ટીમ હજી અહીંયા પહોંચી છે. અહીંયા વરસાદ બહુ બહાટી કોઈ બોલાવે. હવે એમાં થયું એવું કે જ્યાં લગી ગિરનાર ચડ્યા ને ત્યાં લગી વરસાદ નહોતો આવ્યો. પણ મહાદેવના સાનિધ્યમાં આવ્યો ને ડાયરેક્ટ એના વરસાદ ચાલુ થઈ ગયો. જય જગન્નાથ, હર મહાદેવ. વરસાદમાં આવડી કરી દઈએ. અહીંયા ફૂલે ફૂલ ગળદી છે અત્યારે. અને આવડી આખી ટીમે દર્શન કરી લીધા. બાપુ અહીંયા છે. હું કેવી નાવાની કેવી મજા આવી ગયો પણ હજી તો વરસાદમાં નાયા હી. હવે ઝરણામાં જન્નત કાંઈ ઘટે નહીં. કેટલા વાર? પહેલી વાર? જટાશંકર પહેલી વાર, ગિરનાર 5 વાર. હા, જટાશંકર પહેલી વાર આવ્યો ને. જો અહીંયા ગંગેશ્વર શ્રી જટાશંકર ભગવાન મહાદેવ. અહીંયા એક સ્કૂલનો પ્રવાસી આવ્યો છે. આજો નાના છોકરાઓ રમે છે ઉપર હજી બેઠા. ફાઇનલી અહીંયા પાછલા ઝરણામાં બધાય નાવા આવી પહોંચ્યા છે. હાલો હમણાં. અહીંયા ફૂલે ફૂલ અત્યારે ટ્રાફિક છે. અને વરસાદે પાછો એવડો ચાલુ છે એટલે મોજ આવી જાય એવું હોય. પણ હવે આજે એક એ વસ્તુ છે કે હવે આમાં પડી નહીં તો સારું. બીજું બધું તેલ લેવા ગયું. જો આપણી ટીમ જો વાં ઠેઠ પોગી ગઈ છે. એક અહીંયા અને વાં. ફાઇનલી ઓલી વખતેની નાવાની પ્લેસ આવી ગઈ છે. પારસભાઈ ને નવરાવાની પ્રોસેસ. ઊંડું કેટલું કે? અરે ઊંડું કેટલું કે? નથી હાલ તો હું આવતો. ભાઈ અહીંયા ચાલુ થઈ ગઈ મસ્તી. ઓય બાગાજી ઓલી વખતે માં પડ્યો તો પડવાનું એ. જો પાણી ફૂલે ફૂલ વધવા માંડ્યું છે અત્યારે. અહીંયા અચાનક ઝડપથી પાણી વધવા માંડ્યું છે. પાણી ઉપરથી મોટા ઝરણામાંથી આવે છે. પાણીનો ધોધ વધ્યો વધારે પડતો. ફાઇનલી અહીંયા પડીકા આવી ગયા છે. અને આપણે બેટરી છે એ પૂરી થઈ ગઈ હતી એટલે વ્લોગ બનાવ્યો નહોતો. પણ હવે આપણે નાઈ બાઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા અને કપડાં બદલાઈ લીધા.
અને અહીંયા આખા પડીકા આવી ગયા છે જુનાગઢની બહાર નીકળી ગયા અહીં અને હવે ઘરે જઈને પછી જોઈએ હવે રાજકોટમાં ત્યાં હું જમવાનો પ્લાન છે. અરે ભાઈ જમવાનો શું પ્લાન છે? ઢોસા સાઉથ ઇન્ડિયન. હાલો ભાઈ આમાં તો સાઉથ ઇન્ડિયન એમ કે આ ઈ પડીકા તો બતાવ્યા કે હાલો આ થોડા ઘણા પડીકા છે એ અત્યારે હાલશે. બાકી આપણે પારસ સાહેબ કીએ એમ તમે કયો એમ બસ. ફાઇનલી આપણે માલધારીમાં ચાનો બ્રેક આવી ગયો છે તો ચા પીવા આપણે ઊભા રહી કારણ કે ચા વિના યાર ખોટો ન ચડે યાર. માલધારી હાલો ભાઈ. ભાઈ ચા કેટલીક વાર હોય હવે? આને નકરી નીંદર જ કરી. મોટું તપેલું હે મોટું તપેલું. એટલે આ જો કે ભાઈ જોઈ લેવાનું મોટું તપેલું ને ચાર તાકાતવાળી જોઈએ. મારું કેવું છે અને આ હાડુભાઈનું પણ કેવું છે એટલે અહીંયા ચાનું કઈ ઘટે એમ જ હોય. શું કેવું એટલે જ અમે મોટા તપેલા લઈ અહીંયા મોટા તપેલામાં જ ચા પીવાની ઈ સિવાય ચા ને પીવાની યાર. શેનું પાણી જોવાની વાત કરે છે ભાઈ? આમાં શેનું પાણી જોવું છે તારે? કુલિંગ એસી તમને ગરમી નો થાય ને એસી. હા ભાઈ એસી તો ફૂલે ફૂલ જોઈએ કે ભાઈ એ આમાં ગરમી થાય તો ક્યું હોય પણ હા ક્યું હોય. હાલો ભાઈ ઈ હોય. હા હાલો રેડી જ છે. હાલો હાલો ભાઈ કુલિંગ બરોબર જ આવ્યું હોય ને હવે ભાઈ તમને શું ખબર પડે હવે નકરી નીંદર જ કરવી છે. ફાઇનલી ટ્રીપ તો પૂરી થઈ ગઈ છે પણ હવે ચાલુ જમવાનું બાકી હતું. હવે આપણે સાઉથ ઇન્ડિયનની વાત થઈ ગઈ હું કેવું બાપુ એટલે આપણે ઢોસા તો ખાવા પડે ફરજિયાત એમાં તો કંઈ હાલે નહીં. હાલો પારસભાઈ છેલ્લે ઢોસાની હવે ધડબડાટી બોલાવી દે અનલિમિટેડ. હાલો ભાઈ અહીંયા યુનિવર્સલ સ્કૂલની સામે અહીંયા આપણે મિસ્ટર ઇડલીવાળામાં હે ને અનલિમિટેડ આપણે ખાધું. હવે હું કેવું તમારો રિવ્યૂ કેવો અનલિમિટેડમાં? ઠીક. હાલો ભાઈ ઠીક એવું બધું કાંઈ મજા ન આવી. આવેલા રાખે હવે અહીંયા જે આપણી ગાડી પડી છે બાકી આપણે હવે તો ડાયરેક્ટ ઘરે પહોંચી. પહેલાં ગાડી લેવા જવાની પછી ત્યાંથી ઘરે પહોંચી ગાડી પછી સ્કૂલે પડી. હાલો હવે હું હિસાબ કરવાનો. આપણી જટાશંકરની ટ્રીપ છે એ આખી સક્સેસ થઈ ગઈ છે. આ બધા આપણા હાલો ભાઈ જય ગિરનારીઓ.